શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે જે એસી આપણને ઠંડક આપે છે તે ક્યારેક જીવલેણ બોમ્બ પણ બની શકે છે? શું ખરેખર વધતું તાપમાન જ એસી ફાટવાનું મુખ્ય કારણ છે કે પછી માનવીય ભૂલો વધારે જવાબદાર છે? શું આપણે એસી બ્લાસ્ટ જેવા અકસ્માતોને રોકી શકીએ છીએ? તો ચાલો આ સમગ્ર પ્રશ્નના સરળતાથી આપણે જવાબ મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલની ગરમી માત્ર એક ઋતુ નહીં પરંતુ હવે તો એ ધીમે ધીમે એક પડકાર બની રહી છે કે જ્યાં દરેક વર્ષની સાથે તાપમાન નવા રેકોર્ડ તોડી રહ્યું છે, કે જ્યાં શહેરોની કોન્ક્રીટની દિવાલો ગરમીને શોષી લે છે અને રાત્રે પણ તેને પાછું છોડતી રહે છે, જ્યાં રસ્તાઓ તપતા તવાની જેમ બની ગયા છે. આજના આધુનિક યુગમાં જ્યારે સૂર્યનારાયણ આકાશમાંથી આગ ઓકી રહ્યા હોય અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ પાર કરી રહ્યો હોય, ત્યારે આપણા સૌને જે એક સાધન સૌથી વધુ રાહત આપે છે તે છે એસી એટલે કે એર કન્ડિશનર. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે મશીન આપણને ઠંડક આપે છે તે ક્યારેક આપણા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે? જી હા, માણસ ઠંડક માટે કંઈક પણ કરવા માટે તૈયાર થઈ જાય છે અને આ જ પરિસ્થિતિમાં હાલ તો એસી ખૂબ જ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. અને હવે એસી કોઈ વૈભવ નથી, એ જરૂરિયાત બની ગયું છે. પરંતુ આ જ એસી ક્યારેક જીવલેણ પણ બની જતું હોય છે. સમાચાર પત્રોમાં હેડલાઇન્સ જોવા મળે છે કે ક્યાંક એસી ફાટી ગયું, ક્યાંક આગ લાગી ગઈ, ક્યાંક કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થઈ ગયો. અને આ બધું જ સાંભળીને આપણા મનમાં એક પ્રશ્ન ઊભો થાય કે શું ખરેખર ગરમી એસીને ફાડી શકે છે? શું માત્ર તાપમાન જ કારણે આનું પાછળનું કારણ હોઈ શકે કે પછી આના પાછળ વધુ કોઈ ગંભીર વિજ્ઞાન છુપાયેલું છે? અને સૌથી મહત્વનું કે શું આપણે આ અકસ્માતોને રોકી શકીએ છીએ? કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઉનાળાની સિઝન દરમિયાન એસી ફાટવાના, બ્લાસ્ટ થવાના અને આગ લાગવાના કિસ્સાઓ ભયજનક રીતે વધારે જોવા મળી રહ્યો છે. સમાચાર પત્રો હોય, સોશિયલ મીડિયા હોય, જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ આપણે જોઈએ છીએ ત્યારે આપણા મનમાં એક ફાળ પડે છે કે શું આપણું એસી સુરક્ષિત છે? ગરમીથી બચવા માટે જે એસી આપણને રાત દિવસ ચલાવીએ છીએ તે કેમ અચાનક વિસ્ફોટમાં ફેરવાઈ જાય છે? આની પાછળનું વિજ્ઞાન શું છે અને સામાન્ય માણસો કઈ ભૂલો કરે છે કે જેના કારણે આટલા મોટા અકસ્માતો સર્જાઈ શકે છે? તો આજે આપણે એસી બ્લાસ્ટ થવા પાછળના દરેક પાસાની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. એ નિષ્ણાંતોના મંતવ્ય પણ જાણીશું કે જેઓ વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને સમજીશું કે કેવી રીતે નાની એવી સાવચેતી મોટા અકસ્માતોને ટાળી શકાય છે. આ માત્ર એક માહિતીપ્રદ વિડીયો નથી, પરંતુ આ તમારા અને તમારા પરિવારની સુરક્ષા માટેની એક ગાઈડ પણ છે. કારણ કે જાણકારી જે સુરક્ષા છે અને આ જાણકારી કદાચ કોઈ દિવસ તમારી અને તમારા પરિવારની જાન પણ બચાવી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે એસી કામ કેવી રીતે કરે છે. કારણ કે જ્યાં સુધી તમે તેની અંદરની પ્રક્રિયા નહીં સમજો ત્યાં સુધી તમે એની ખામી સમજી નહીં શકો. તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે એસીમાં મુખ્યત્વે 4 ભાગ હોય છે: કમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપેન્શન વાલ્વ અને ઇવેપોરેટર. કમ્પ્રેસર ગેસને દબાણની સાથે કન્ડેન્સર તરફ મોકલતું હોય છે કે જ્યાં તે ગરમ ગેસ ઠંડો કરીને પ્રવાહી બને છે. પછી એ કન્સ્પેન્શન વાલ્વમાંથી પસાર થાય છે જ્યાં તેનું દબાણ અચાનક ઘટતું હોય છે અને તે ફરીથી ગેસમાં પરિવર્તિત થઈ જાય છે અને આ પ્રક્રિયાને આસપાસની જે ગરમી છે તે શોષી લે છે, જેનાથી ઠંડક મળે છે. હવે એ સૌથી મહત્વની ભૂમિકા કન્ડેન્સરની છે, કારણ કે એ ગરમીને બહાર ફેંકે છે અને જો આ પ્રક્રિયા યોગ્ય રીતે નહીં થતી તો પછી સમસ્યા શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે કન્ડેન્સરનું તાપમાન લગભગ 45 થી 50 ડિગ્રી સુધી હોય છે અને તે બહારના વાતાવરણ કરતાં વધુ હોય છે, જેથી ગરમી બહાર નીકળી શકે. પરંતુ જ્યારે બહારનું તાપમાન જ 45 ડિગ્રી કે તેનાથી વધી જાય ત્યારે આ તફાવત ઘટી જાય છે, એટલે કે કન્ડેન્સર યોગ્ય રીતે ગરમી બહાર ફેંકી શકતું નથી અને અહીંયાથી શરૂ થાય છે ખતરો. કારણ કે જ્યારે ગરમી બહાર જ નથી નીકળી શકતી ત્યારે આ સિસ્ટમમાં દબાણ વધી જાય છે અને જ્યારે દબાણ વધે છે ત્યારે કમ્પ્રેસર અને કન્ડેન્સર પર ભાર વધતું હોય છે અને જો આ દબાણ એક સીમા પાર કરે તો પછી બ્લાસ્ટ થઈ શકે છે. આ એક બલૂન જેવું હોય છે. તમે તેમાં હવા ભરો છો અને પછી એક મર્યાદા સુધી તે ફૂલે છે, પરંતુ એક સમયે તે ફાટી પણ જાય છે. એસીમાં પણ આવું જ થતું હોય છે. એટલે કે આ તાપમાન અને પ્રેશરનો એક ખતરનાક ખેલ છે. એસી ફાટવા પાછળનું સૌથી મુખ્ય કારણ એમ્બિયન્ટ તાપમાન અને કન્ડેન્સરના તાપમાન વચ્ચેનો તફાવત કહેવાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે IIT BHUના પ્રોફેસરોના મતે એસીના કન્ડેન્સરનું તાપમાન સામાન્ય રીતે 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે અને વિજ્ઞાનનો નિયમ છે કે કુલિંગ પ્રક્રિયા વ્યવસ્થિત ચલાવવા માટે આસપાસનું તાપમાન કન્ડેન્સર કરતાં ઓછામાં ઓછું 10 ડિગ્રી ઓછું હોવું જોઈએ. પરંતુ જ્યારે બહારનું તાપમાન જ 45 થી 48 ડિગ્રી પર પહોંચી જાય ત્યારે તો કન્ડેન્સર પોતાની ગરમી બહાર ફેંકી શકતી નથી. આના પરિણામે સિસ્ટમની અંદર ગેસનું દબાણ એટલે કે પ્રેશર હદ કરતાં પણ વધારે થઈ જાય છે અને જ્યારે આ દબાણ મશીનની સહન શક્તિની બહાર જાય છે ત્યારે કમ્પ્રેસર વિસ્ફોટ સાથે ફાટતું હોય છે. જોકે બીજું કારણ ગેસ લીકેજ અને શોર્ટ સર્કિટ પણ હોઈ શકે છે, કારણ કે એસીમાં વપરાતો રેફ્રિજરન્ટ જે ગેસ છે તે ઘણીવાર જ્વલનશીલ પણ હોય છે. જો પાઇપલાઇનમાં નાનું એવું પંક્ચર પણ હોય તો પછી ગેસ લીકેજ થતો રહે છે અને તે કમ્પ્રેસર પર વધારે લોડ પાડે છે. ઓછો ગેસ હોવા છતાં પણ એસી ઠંડક આપવાનો પ્રયત્ન કરતું હોય છે. આને કારણે કમ્પ્રેસર સતત ચાલતું રહે છે અને અતિશય ગરમ થઈ જાય છે. અને જો આ સમયે વાયરિંગમાં કોઈ શોર્ટ સર્કિટ થાય તો પછી લીક થયેલો ગેસ તરત જ આગ પકડી લે છે અને પછી એસી એક વિસ્ફોટકમાં ફેરવાઈ શકે છે. આના ઉપરાંત ત્રીજું કારણ છે ગંદા ફિલ્ટર અને સર્વિસનો અભાવ. ઘણા લોકો એસી તો ખરીદી લે છે પરંતુ તેની સર્વિસ કરાવવામાં આળસ કરતા હોય છે. એસીના ફિલ્ટર્સ અને કન્ડેન્સર કોઇલ પર જ્યારે ધૂળના થર જામી જાય છે ત્યારે હવાની અવરજવરમાં અવરોધ થતો હોય છે. આ ગંદકીના કારણે મશીનની ગરમી બહાર ફેંકવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે કમ્પ્રેસરને ઓવરહીટ કરતું હોય છે. નિષ્ણાતો કહે છે કે ગંદા કોઇલ એસી ફાટવા માટે સાયલન્ટ કિલર સમાન છે. આના ઉપરાંત વધુ એક કારણ છે તેની નબળી ગુણવત્તાનું વાયરિંગ અને વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન, કારણ કે ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા વોલ્ટેજમાં ભારે વધઘટ જોવા મળતી હોય છે. જો તમારા ઘરનું વાયરિંગ એસીના લોડ પ્રમાણે ન હોય અને તમે હલકી ગુણવત્તાના વાયર વાપર્યા હોય તો પછી તે ગરમ થઈને ઓગળી શકે છે. આના ઉપરાંત જૂના થઈ ગયેલા વાયરિંગમાં પણ સ્પાર્ક થવાની શક્યતા વધુ હોય છે, જે પણ આગનું એક કારણ બની શકે છે. આના સિવાય સતત વપરાશ અને આરામનો અભાવ પણ એક કારણ હોય છે. એસી પણ એક મશીન છે અને તેને પણ આરામની જરૂર હોય છે, પરંતુ ઉનાળામાં લોકો 24 કલાક એસી ચલાવે છે અને સતત ચાલવાના કારણે કમ્પ્રેસર ઠંડુ થવાનો પણ સમય નથી મળતો. ખાસ કરીને જ્યારે બહારનું તાપમાન વધુ હોય ત્યારે સતત વપરાશ જોખમી સાબિત થઈ શકે છે. જેથી હવે અકસ્માત ટાળવા માટે સુરક્ષાના પગલાં અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે નિયમિત પ્રોફેશનલ સર્વિસ કરાવવું, એસીની સિઝન શરૂ થાય તેની પહેલા જ સિઝન દરમિયાન દર 3 થી 4 મહિને અધિકૃત ટેકનિશિયન પાસે સર્વિસ કરાવવી અત્યંત જરૂરી છે. માત્ર ફિલ્ટર સાફ કરવા પૂરતું નથી રહેતું. કમ્પ્રેસરનું દબાણ, ગેસ લેવલ અને ઇલેક્ટ્રિકલ કનેક્શનને પણ તપાસવું જોઈએ. આના સિવાય સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો. વોલ્ટેજની વધઘટથી બચવા માટે હંમેશા સારી ગુણવત્તાના સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો પડશે. તે તમારા એસીના કમ્પ્રેસરને અચાનક આવતા હાઈ વોલ્ટેજથી બચાવશે અને તેને સુરક્ષિત રાખશે. તેમજ આનાથી બનતા સુધી આઉટડોર જે છે તે યુનિટને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રાખ્યો, કારણ કે એસીનું જે આઉટડોર છે તે યુનિટ એટલે કે કમ્પ્રેસર એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં હવાની અવરજવર એટલે કે વેન્ટિલેશન પૂરતું હોય. તેને ક્યારેક પણ સાંકડી જગ્યામાં કે ચારો બાજુથી બંધ જગ્યામાં ન રાખવું જોઈએ અને જો શક્ય હોય તો તેના ઉપર શેડ બનાવવું જોઈએ, જેથી કરીને સૂર્યપ્રકાશ તેના પર ન પડે અને તે ઓછું ગરમ થાય. આના ઉપરાંત કોપર કન્ડેન્સરનો આગ્રહ રાખવો જોઈએ. જ્યારે પણ તમે નવું એસી ખરીદો છો તો ત્યારે હંમેશા કોપર એટલે કે તાંબાના કન્ડેન્સર વાળું એસી જ પસંદ કરો. જો કે તે એલ્યુમિનિયમ કરતાં થોડુંક મોંઘું હોઈ શકે છે, પરંતુ તાંબુ ગરમીનું સારું સુવાહક છે અને તે જલ્દી જ કોરોઝન નથી થતું. તેનાથી ગેસ લીકેજની શક્યતા પણ ઘટી જાય છે અને મશીન લાંબુ ચાલે છે. તેમજ દર વર્ષે એસી ચલાવતા પહેલા ઘરના એમબીસી અને વાયરિંગની તપાસ કરાવો. એસી માટે હંમેશા અલગ સર્કિટ અને યોગ્ય એમ્પિયરના પ્લગનો જ ઉપયોગ કરવો જોઈએ. આના સિવાય એસીને 16 કે પછી 18 ડિગ્રી પર ચલાવવાના બદલે 24 ડિગ્રી પર સેટ કરો, કારણ કે આ તાપમાન માનવ શરીર માટે પણ યોગ્ય રહેશે અને આનાથી કમ્પ્રેસર પર લોડ ઓછો પડે છે. જ્યારે રૂમ ઠંડો થઈ જાય છે ત્યારે કમ્પ્રેસર કટ ઓફ મોડમાં જઈ શકે છે. આનાથી તેને આરામ મળે છે. જોકે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું એસી માર્કેટ બની ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક આંકડાઓ કહે છે કે 2050 સુધીમાં ભારતમાં એસીની સંખ્યા 9 ગણી વધી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વધતી ગરમી,
લોકોને મજબૂર કરી રહી છે. પરંતુ આ વધતા વપરાશની સાથે સુરક્ષાના માપદંડોને અવગણવા એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. માત્ર 8% ઘરોમાં એસી હોવા છતાં જે રીતે વેચાણ વધી રહ્યું છે તેને જોતા આવનાર સમયમાં ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું દબાણ આવવાનું છે. આનાથી જ જાગૃતિ એ જ આપણો એકમાત્ર ઉપાય છે. જો તમે એસીના અવાજમાં ફેરફાર અનુભવો, વાયરિંગમાંથી ગંધ આવે અથવા તો ઠંડક થોડી ઓછી થઈ જાય તો તરત જ એસી બંધ કરી દેવું જોઈએ અને એક્સપર્ટ્સને બોલાવવા જોઈએ. યાદ રાખો કે તમારી એક નાની ભૂલ કે પછી બેદરકારી આખા ઘરને જોખમમાં મૂકી શકે છે. એસી એ સુવિધા માટે છે, દુવિધા માટે નહીં. તેથી સુરક્ષિત રહો અને ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. હવે થોડું ભવિષ્ય વિશે વિચારીએ તો ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સતત વધી રહ્યું છે અને આવનાર વર્ષોમાં છે તેમાં એસીનો ઉપયોગ વધુ વધવાનો છે. અને જો આપણે આજથી સાવચેત નહીં રહીએ તો પછી આવા અકસ્માતો પણ વધી શકે છે. જેથી કરીને માત્ર ટેકનોલોજી પર નિર્ભર રહેવું પૂરતું નથી. આપણે આપણા વર્તન અને આદતોમાં પણ ફેરફાર લાવવો પડશે. એક વાત યાદ રાખો કે એસી આપણને આરામ આપે છે પરંતુ તેની સુરક્ષા આપણા હાથમાં છે. થોડીક સાવચેતી, થોડી સમજદારી અને થોડી જવાબદારીથી આપણે મોટા અકસ્માતોને ટાળી શકીએ છીએ. કારણ કે જીવનની કિંમત કોઈ પણ મશીનથી મોટી છે અને સાચી ઠંડક એ છે કે જ્યાં સલામતીની સાથે હોય. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.